नमस्कार दर्शक मित्रों, फोकल पॉइंट बाय अजय उमटમાં આજે આપણે ચર્ચા કરીશું કે ડોનાલ્ડ ટ્રમ્પ को गुस्सा क्यों आता है અને ડોનાલ્ડ ટ્રમ્પને કોણે અધિકાર આપ્યો કે એ ભારતનું અપમાન કરે અને ભારતને નરકના દ્વાર સમાન ઓળખાવે। એટલે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકામાં જ્યારે લાગ્યું કે ચૂંટણી જીતવાના વાંધા છે, મધ્યસત્ર ચૂંટણી આવી રહી છે અને ઈરાનના યુદ્ધમાં ડોનાલ્ડ ટ્રમ્પ દુભાયેલા છે, ઘવાયેલા છે, ચૂંટણીમાં પોતાની હાર ભાડી રહ્યા છે, અમેરિકાની કોંગ્રેસ, અમેરિકાની સેનેટ, અમેરિકાના વિપક્ષ અને એમની ખુદની પાર્ટીના લોકો જ્યારે તેમને સવાલ પૂછી રહ્યા છે ત્યારે મીડિયાનું અટેન્શન, ધ્યાન ડાયવર્ટ કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે આજે એક નવો કિમિયો અજમાવ્યો છે। આમે વિવાદના વમળમાં રહેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ જાણીતા છે, એટલે આજે એમણે એવું કહી દીધું કે ભારત અને ચીન તો નર્કના દ્વાર સમાન છે અને ભારતના લોકો, ખાસ કરીને ભારતના કેટલાક લોકો પોતાની ગર્ભવતી પત્ની કે બહેનોને અમેરિકામાં મોકલીને સંતાન પેદા કરે છે અને એના આધારે અમેરિકામાં નાગરિકતા મેળવી લે છે અને અમેરિકાના સંસાધનો પર કબજો કરી લે છે, અમેરિકાની વેલફેર સ્કીમનો લાભ લે છે અને આ ભારતીય બચ્ચાઓને લેપટોપ ગેંગસ્ટર તરીકે ઓળખાવતા એમણે કહ્યું કે અમેરિકનોની નોકરીઓ આ ખાઈ જાય છે। હવે આ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એમને એકાએક 4 પાનાનો લાંબો લચાક પત્ર કે જે એમના એક કટ્ટર સમર્થક છે માઇકલ સાવેજ, અને માઇકલ સાવેજ અમેરિકાના અત્યંત વિવાદાસ્પદ પોડકાસ્ટર છે જે ડોનાલ્ડ ટ્રમ્પની આઈડિયોલોજી કહો કે વિચારસરણી કહો એને અનુરૂપ કટ્ટર સમર્થનવાદી નિવેદનો ઝીકે રાખતા હોય છે। એટલે એમણે જે 4 પાનાની એક પોસ્ટ લખી હતી, એ પોસ્ટને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ મીડિયા પર રિપોસ્ટ કરીને ભારતને અને ચીનને ગાળો ભાંડવાનું કામ આજે કર્યું છે। હવે સૌ જાણે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ નાક વાળીને પોતાનું અપશુકન કરવા માટે જાણીતા છે, એટલે ગઈકાલે એકાએક રાત્રે એમને મજબૂરીમાં જાહેર કરવું પડ્યું કે ઈરાન સામે અનિશ્ચિતકાલીન હું યુદ્ધ વિરામ જાહેર કરું છું ને એને કારણે ડોનાલ્ડ ટ્રમ્પની ખાસી કિરકિરી અમેરિકામાં થઈ ગઈ, દુનિયાના દેશોમાં થઈ ગઈ અને ખબર પડી કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે હવામાં મુક્કાબાજી કરે છે, પરંતુ વાસ્તવમાં તેઓને જમીની સચ્ચાઈનો કોઈ અનુભવ નથી। એટલે આજે તેમણે પોતાનું નિશાન જે છે એ ભારત અને ચીન પર સાધતા કહ્યું કે ભારતીય પરિવારો અમેરિકામાં બચ્ચા પેદા કરવા માટે આવી જાય છે। હવે એમણે જે સ્ટેટિસ્ટિક્સ આપ્યું છે એ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે અલબત્ત સાવ ખોટી વાત નથી, ઘણા ભારતીય પરિવારો જાય છે, કેટલાક ગુજરાતી પરિવારો પણ જાય છે ને ત્યાં બાળકો પેદા કરીને ત્યાં સિટીઝનશીપ લે છે। હવે અમેરિકાના બંધારણમાં આ જોગવાઈ છે અને એ જોગવાઈનો લાભ લેતા હોય તો ડોનાલ્ડ ટ્રમ્પને એની સામે વાંધો છે અને એટલે એ કાયદો બદલવા માંગે છે। બર્થ રાઇટનો જે કાયદો જે છે એ કાયદો બદલવા માંગે છે અને એ એવું કહે છે કે એને કારણે અમેરિકામાં અવૈધ નાગરિકો, અપરાધીઓ ઘૂસી ગયા છે। અલબત્ત સંખ્યા જે છે આજની તારીખે 16 લાખ ભારતીયો કે જેમને આ સ્કીમનો લાભ લીધો છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે આ બેબી ટુરિઝમ છે। બેબી ટુરિઝમ એટલે બાળકો પેદા કરીને નાગરિકતા મેળવી લેવાનું આ એક કિમિયો છે જે હું ચલાવી લેવા માંગતો નથી અને આ એક પ્રકારની ગેરકાયદે ઘૂસણખોરી છે, પાછલા બારને અમેરિકાનું નાગરિકત્વ મેળવવાનો આ એક પ્રવાસ છે। હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ તો કોઈના પણ માટે ગમે તે પ્રકારના અભદ્ર ઉચ્ચારણો કરી શકે છે। તમને જો યાદ હોય તો થોડા સમય પહેલાં એમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન વિરુદ્ધ પણ બેફામ વાણી વિલાસ કર્યો હતો। તાજેતરમાં ઈરાન સાથે અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પોતાના જ સાથી ગણાતા સાઉદી અરેબિયાના પ્રિન્સ માટે પણ તેમને ન કહી શકાય એવા શબ્દો ઉચ્ચાર્યા હતા, પરંતુ પાછું ડોનાલ્ડ ટ્રમ્પની આદત છે કે એ ફેરવી પણ તોડે છે। ભારત માટે પણ કહ્યું કે ભારત એક મહાન દેશ છે અને ભારતના ટોચના નેતાઓ મારા બહુ સારા મિત્રો છે। અરે ભાઈ, તમે ટોચના નેતાને પોતાના સારા મિત્રો ગણતા હો તો તમે ભારતનું અપમાન શા માટે કરો છો? પરંતુ ટ્રમ્પ કો ગુસ્સા ક્यों आता है, મેં તમને કહ્યું તેમ કે હકીકતમાં એ ચૂંટણી જીતવા માંગે છે અને એમને ખબર છે કે ઈરાનના કારણે એમની લોકપ્રિયતા ઘટી છે, એમનું અપ્રુવલ રેટ ઘટ્યું છે અને માગા એટલે કે માય અમેરિકા ગ્રેટ અગેનની એમની જે ફિલોસોફી છે, જે એક ટેમ્પલેટ બનાવીને આગળ વધી રહ્યા છે, એમાં એ વ્હાઇટ સુપ્રીમેસી એટલે કે ગોરાઓ જે છે એમને પ્રાધાન્ય આપવાની એમની જે એક નીતિ રીતિ છે,
ભાગલા પાડો અને રાજ કરો એવી એમની જે એક કુટિલ નીતિ છે, એ કુટિલ નીતિના ભાગમાં એમને એવું લાગે છે કે ભારતીયો નડી રહ્યા છે. એટલે એમને શું કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જે ફતવો બહાર પાડ્યો હતો કે બર્થ રાઇટનો કાયદો હું નાબૂદ કરું છું, એ મેટરને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી છે. હવે સુપ્રીમ કોર્ટમાં જ્યારે પણ હિયરિંગ થતું હોય ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ હોદ્દા પર હોવા છતાં જજો પર પ્રભાવ પાડવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ હિયરિંગમાં હાજરી આપે છે. એટલે શું થાય કે ડોનાલ્ડ ટ્રમ્પ જેવી વ્યક્તિ સુપ્રીમ કોર્ટના હિયરિંગમાં હાજરી આપે એનાથી જજો તો પ્રભાવિત થાય જ, પરંતુ સાથોસાથ આખા અમેરિકામાં અને દુનિયાના છાપાઓમાં, ચેનલોમાં, સોશિયલ મીડિયામાં આવે કે ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટના હિયરિંગમાં હાજરી આપી અને ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહેવા માંગે છે કે હું બેબી ટુરિઝમનો વિરોધ કરી રહ્યો છું. હકીકત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં તુલસી ગાબાર્ડ કે કાશ પટેલ જેવી વ્યક્તિઓ જે છે એ મૂળ ભારતીય કૂળની છે, ભારતીય મૂળની છે, એમને તમે પોતાની કેબિનેટમાં લઈ શકો છો. એનો અર્થ એ કે ચુનંદા વ્યક્તિઓ ભારતીય મૂળના હોય તો તમને પસંદ છે. જીડી વેન્સ કે જે એમના ઉપરાષ્ટ્રપતિ છે, એમના ધર્મપત્ની પણ ભારતીય કૂળના છે. તો હવે તમે કઈ રીતે કહી શકો કે ભારતીયો જે છે એ અમેરિકામાં ઘૂસી ગયા છે અને ભારતીયો અમેરિકાને વફાદાર નથી અને અમેરિકામાં અંગ્રેજી બોલનારાઓની સંખ્યા ઘટી ગઈ છે, ગુનેગારો વધી ગયા છે? હકીકત તો એ છે કે ભારત સરકારે તો અલબત્ત આ ઘટનાક્રમનો વિરોધ કરીને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એટલે કે વિદેશી મંત્રાલયે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી જે છે એ અભદ્ર છે, અયોગ્ય છે, પાયાવિહોણી છે. પરંતુ વાસ્તવિકતા શું છે? અમેરિકામાં પ્યુ રિસર્ચના રિપોર્ટ અનુસાર અત્યારે સત્તાવાર રીતે વસતા ભારતીયોની વસ્તી જે છે એ 52 લાખ છે. હવે આ 52 લાખ લોકો જે છે અમેરિકી વસ્તી કુલ જે વસ્તી છે એનો માત્ર 1.5% છે. એટલે અમેરિકાની કુલ વસ્તીમાં ભારતીયોની સંખ્યા માત્ર 1.5% છે. પરંતુ અમેરિકામાં જે ટેક્સની આવક થાય છે, આવકવેરો જેને આપણે કહીએ છીએ, એ ટેક્સની આવકમાં આ ભારતીયોનું યોગદાન 6% છે. એટલે આ ભારતીયો જે છે એ અમેરિકાને ખાસ્સું ઇન્કમ જે છે એ રડી આપે છે. એટલું જ નહીં, સામાન્ય અમેરિકનો કરતાં ભારતીયો 4 ગણું વધારે ઇન્કમ ટેક્સ ચૂકવે છે. એટલું જ નહીં, ફોર્બ્સ 500 કંપનીઝ જે છે એમાં ભારતીય મૂળના, ભારતીય કૂળના લગભગ 125 જેટલા ટોચના CEO અને COO છે. અને મેં તમને પેલી ઇન્કમ ટેક્સની વાત કરી તો 26 લાખ કરોડ રૂપિયા ભારતીયો અમેરિકામાં ટેક્સ તરીકે ચૂકવે છે. હવે અમેરિકા જેની ઉપર કૂદે છે એ કેલિફોર્નિયાની સિલિકોન વેલીની જો હું વાત કરું તો ત્યાં ગૂગલ હોય કે માઇક્રોસોફ્ટ હોય કે બીજી કોઈ પણ ટેક કંપનીઝ જે છે, એપલ હોય કે એનવીડિયા હોય, આ બધી જ કંપનીઓમાં જે બ્રેઇન તરીકે સોફ્ટવેર અને હાર્ડવેરના જે એક્સપર્ટ છે એ મોટે ભાગે ભારતીયો છે અથવા તો ચીન છે. અને આ ભારતીય કોડના જે હીરાઓ જે છે, જેને કમનસીબે ભારતનું એ બ્રેઇન ટ્રેન પણ છે કે ભારતનું બેસ્ટ બ્રેઇન જે IITમાંથી ટ્રેન થઈને અમેરિકામાં જઈને ઊંચા પગારે નોકરીઓ લે છે ને H1B વિઝા અમેરિકા એમને આપે છે, એ અમેરિકામાં જઈને અમેરિકામાં રિસર્ચ કરે છે, અમેરિકાનું ડેવલપમેન્ટ કરે છે. અને છતાં પણ નગુના ડોનાલ્ડ ટ્રમ્પ તેમને ગાળો દેવાનું કામ કરે છે. હકીકત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રહણતાને સાફ કાઢ્યો છે. કારણ કે ભારતમાં જ્યારે ચૂંટણીનો જ્વર પરાકાષ્ઠાએ છે, ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં, એ તબક્કે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટિપ્પણી કરી એનાથી વિપક્ષોને જાણે બેસવાની દાઢ વળી ગઈ છે. એટલે કોંગ્રેસ છે, તૃણમૂલ કોંગ્રેસ છે, સમાજવાદી પાર્ટી છે, સ્ટાલિનની પાર્ટી છે, આ બધાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ટીકા કરતાં કહ્યું છે કે લો માય ફ્રેન્ડ કરતા હતા, એ માય ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને ગાળો દે છે. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પે અને એમના પ્રવક્તાઓએ પાછળથી સુધારી લીધું છે, પરંતુ બૂંદસે બિગડી વો હોશ નહીં સુધરતી એવી કહેવત જે છે જગ જાહેર છે. હકીકત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે કોઈના સગા નથી અને એ ગમે ત્યારે ગમે તે નિવેદનો કરે છે. એમની ટિપ્પણીને ઈરાન પણ ગંભીરતાથી લેતું નથી, ભારતે પણ ગંભીરતાથી લેવાની જરૂર નથી. હકીકત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતવી છે. એમને લાગે છે કે ઈરાનને કારણે
એમની આબરૂને બટ્ટો લાગ્યો છે અને પોતાની વ્હાઇટ સુપ્રીમેસીવાળી જે કોન્સ્ટિટ્યુન્સી છે, પોતાની જે મત બેંક છે, એને ફરી એકવાર સુદૃઢ કરવા માટે એ બેરોજગારીના મુદ્દે એવું કહેવા માંગે છે કે ભારતીયો અને ચીનીઓ અમેરિકન યુવાનોની નોકરીઓ ખાઈ રહ્યા છે. હકીકત એ છે કે ભારતીયો અને ચીનીઓ ખંતીલા છે, હોશિયાર છે, બુદ્ધિશાળી છે અને અમેરિકી યુવાનોની સરખામણીમાં ખાસ્સી મહેનત કરે છે અને એટલા જ માટે અમેરિકી ટેક કંપનીઓ ભારતીયોને મેરિટ પર પસંદ કરે છે. કાળો કે ગોરો, શ્વેત કે અશ્વેત એવો કોઈ ભેદભાવ રાખ્યા વગર માત્ર ને માત્ર મેરિટ પર ભારતીયો પોતાના કામને કારણે ઊંચા છે. શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ તમારી કોઈ તરફદારીને કારણે નહીં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ જો ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિ રીતિ માટે તમે શું માનો છો? તમારી ટીકા, ટિપ્પણી, પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.